પાટણ શહેરના ગોળસરી સ્થિત સરકારી ગ્રાન્ટેડ નૂતન વિનય મંદિર શાળા અને શનિવારે દાતાઓનો સન્માન કાર્યક્રમ અને વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુંબઈના જૈન શ્રેષ્ઠી અને પાટણ જૈન મંડળના પૂર્વ ઉપપ્રમુખ સહિત અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હિતેનભાઈ ચંપકલાલ વીમાવાળા અને તેમના ધર્મપત્ની શિલ્પાબેન હિતેનભાઈ તેમજ તેમના બહેન રચનાબેન શિરીષકુમાર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી અને રવિભાઈ ઝાલા પણ ખાસ હાજર રહ્યા હતા। શાળાના સંચાલક દેવજીભાઈ પરમાર તથા આચાર્ય મનીષકુમાર પ્રજાપતિ સહિતના સ્ટાફ પરિવારે તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપીને ભાવભર્યું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। શાળા સંચાલક દેવજીભાઈ પરમારે દાતા પરિવારની શાળા પ્રત્યેની ઉદારતા અને સેવાભાવને સરાહનીય ગણાવ્યા હતા। વધુમાં તેમણે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું કે સ્વસ્થ શરીર અને તંદુરસ્ત મન માટે નિત્ય યોગાભ્યાસ અનિવાર્ય છે। તેમણે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું ગૌરવ વધારવા પ્રોત્સાહિત કર્યા હતા। યશપાલ સ્વામીએ વિદ્યાર્થીઓને વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમની સાથે વિવિધ યોગાસનો પણ કર્યા હતા। દાતા હિતેનભાઈ વીમાવાળા અને તેમના બહેન રચનાબેને શાળાના વિકાસ માટે ભવિષ્યમાં પણ તમામ પ્રકારે મદદરૂપ બનવાની ખાતરી આપી હતી અને વિદ્યાર્થીઓને પોતાના મા બાપની સેવા કરવા અનુરોધ કરી વડાપ્રધાનથી મા બાપને ઉચ્ચ સ્થાન હોવાનું જણાવ્યું હતું અને સન્માન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક યોગના વિવિધ આસનો કરી સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો હતો। મારા મિત્ર વિરેન્દ્રભાઈ નગરશેઠ જે મને મળ્યા તે બોમ્બે પધારેલા દેવજીભાઈ જોડે ઓળખાણ કરાવી મારી 2006માં લગભગ, અને મને એ વખતે વાત કરી કે આપણે સ્કૂલ બનાવવી છે પાટણમાં, ગરીબો માટે સ્કૂલ બનાવવાની છે જેમાં એક રૂપિયો બી લેવામાં નહીં આવે ફીનો, તો એમાં તમે સૌ ફૂલની પાકડી આપો। એ વખતે 2006માં મેં મારાથી યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાકડી 5 લાખ રૂપિયાનું દાન આપેલું 2006માં, અને 2010માં આ સ્કૂલનો સ્ટોન મુકાયો। એ વખતે બી હું હાજર હતો જ્યારે એનું અહીંયા ફંક્શન થયું ત્યારે આનંદબેન પટેલ આવેલા। આનંદબેન પટેલે બી એ વખતે સાલ ઓઢાવીને બહુમાન કરેલું બધાનું। હું આ પ્રસંગે દેવજીભાઈનો ખૂબ ખૂબ આભારી છું। ને 15 વર્ષ થઈ ગયા સ્કૂલને હું આવી ન શક્યો, ટાઈમ ન આપી શક્યો, એ બદલ હું દિલગીર છું। મારું હૃદય ખૂબ રડે છે। આ સ્કૂલ દેવજીભાઈએ જે સંભાળી છે એટલી સરસ સારી સંભાળી છે, અને એમના પ્રિન્સિપલ મેમ સાહેબ એ બી બહુ સારી રીતે કાર્ય કરે છે। દરેક ક્લાસમાં ગયો, દરેક ટીચરોને મળ્યો, દરેક ટીચરોને મેં પૂછ્યું કેમ ચાલે છે સ્કૂલ, બરાબર બરાબર એકદમ વ્યવસ્થિત ચાલે છે। મેં કોઈ તમારા ભવિષ્યમાં બી મારી બી કંઈની જરૂર પડશે આ સ્કૂલને અડધી રાતે હું બોમ્બેથી અહીંયા પાટણ બજારમાંથી યથાશક્તિ પ્રમાણે હું સ્કૂલને ટોપ પર લઈ જવા માંગીશ। આપણા પાટણ સમાજમાં આપણા પાટણમાં પહેલી સ્કૂલ આપણી થાય, ટોપમાં ટોપ સ્કૂલ બને એવી મારી ઈચ્છા છે, અને મારા એવા આશીર્વાદ બી છે કે થશે જ આપણી સ્કૂલ, સારામાં સારી સ્કૂલ થશે, અને એનું પરિણામ બી સારામાં સારું આવે। અને આપણા સ્ટુડન્ટ્સોને મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે સારું ભણજો અને મા બાપને ભૂલશો નહીં। મા બાપની સેવા અચૂક સેવા છે। તમારી પાસે તમે કાલ ઉઠીને નરેન્દ્ર મોદી બી થાઓ તો બી એની નરેન્દ્ર મોદીનું કંઈ ગણાય નહીં। મા બાપે નરેન્દ્ર મોદીથી બી ઉપર છે, આખા અમેરિકાના જે ટ્રમ્પ છે એની ઉપર બી આપણા મા બાપ છે। મા બાપને જિંદગીમાં ભૂલશો નહીં, મા બાપની સેવા અચૂક કરજો। મા બાપની આપણે આપણી ચામડીના ટુકડા કરીને એને ચંપલ બનાવીએ તો બી ઓછું છે। મા બાપને જિંદગીમાં ભૂલશો નહીં, મા બાપની સેવા અચૂક કરજો, સારું ભણજો, આપણી સ્કૂલનું નામ રોશન થાય એવી મારી ઈચ્છા છે। મને ખાતરી છે કે આપણું નામ રોશન થશે, કારણ